રાત્રે નિંદ્રાધીન હોય ત્યારે જાગી જાય છે રેતી માફિયાઓ। ઓરસંગ નદીમાં વોટરવર્ક્સ પાસે ગેરકાયદે રેતી ખનન થતું હોવાના આક્ષેપો છે। રેતીના સ્તર ઘટી જવાને કારણે પાણી ગળાઈને કૂવામાં ઉતરતું નથી। કોઈ પણ ખોફ કે ડર વગર માફિયા રેતી ઉલેચી રહ્યા છે। અનેક વખત રોકવાનો પ્રયાસ કર્યા પણ રેતી માફિયાને કોઈનો ડર નથી। નગરની 35,000ની વસ્તીને પાણી પૂરું પાડે છે પાલિકાનું વોટરવર્ક્સ। નગરપાલિકાના વારી ગૃહ સમિતિના ચેરમેન મુકેશ રાઠવા તથા કોર્પોરેટર પ્રશાંત પટેલે રૂબરૂમાં રેતી ખનન અટકાવવાના પ્રયત્નો કર્યા છે। જે બ્રિજ આવેલો છે ત્યાંથી વોટરવર્ક્સની બે રેલવેની બ્રિજ વચ્ચે રાત દિવસ રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને હવે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી। તો એના માટે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે જેનું નિર્માણને હજુ 1 વર્ષ પણ પૂર્ણ